આજે હું તમારી સાથે શેર કરીશ રાયતા અને કચુંબરની રેસીપી. તો ઘરના રેગ્યુલર મસાલા સાથે આપણે ફક્ત 2 મિનિટમાં રાયતા, કચુંબર અને દહીં વડામાં પણ વાપરી શકાય તેવો ઓલ ઇન વન સ્પેશિયલ મસાલો તૈયાર કરશું. અને પછી બીજા કોઈ પણ મસાલા એડ કર્યા વગર આ મસાલા સાથે ટેસ્ટી કાકડીનું રાયતું અને ડુંગળી કેરીનું કચુંબર ફક્ત 5 જ મિનિટમાં તૈયાર કરશું. તો ઉનાળાની ગરમીમાં જ્યારે શાક ખાવાની ઈચ્છા ન થતી હોય ત્યારે આ રાયતા અને કચુંબર સ્વાદમાં એટલા જબરજસ્ત લાગે છે કે તેને એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. ઓલ ઇન વન સ્પેશિયલ મસાલો બનાવવા માટે વઘારિયામાં 2 મોટી ચમચીલું જીરું, 2 મોટી ચમચીલા સૂકા લીલા ધાણા, 1 ચમચીલો અજમો, 1 મોટી ચમચીલી લીલી વરિયાળી અને 1 ચમચીલા મરી એડ કરીને મસાલાને ધીમા ગેસ પર થોડા રોસ્ટ કરી લઈએ. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને મસાલા એકદમ સારી રીતે રોસ્ટ થઈને ઉપરથી થોડા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. તો તેને ઠંડા કરવા માટે પ્લેટમાં કાઢી લઈએ અને મસાલા ઠંડા થાય એટલે તેને પીસવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ. સાથે 1 ચમચીલો ચાટ મસાલા પાવડર, 1 મોટી ચમચીલો સંચળ પાવડર, અડધી ચમચીલું મીઠું અને 1 મોટી ચમચીલું લાલ મરચું પાવડર એડ કરી દઈએ અને બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આપણો સ્પેશિયલ મસાલો તૈયાર થઈ ગયો છે. તૈયાર થયેલા આ મસાલાને એર ટાઈટ બરણીમાં ભરી લઈએ. તો આ મસાલા સાથે રાયતા અને કચુંબર ફક્ત 2 મિનિટમાં તૈયાર થઈ જશે. તો ફક્ત 2 મિનિટમાં આપણો ઓલ ઇન વન સ્પેશિયલ મસાલો તૈયાર થઈ ગયો છે. મસાલો બનાવતી વખતે સૂકા મસાલાને થોડા રોસ્ટ કરવાથી તે એકદમ ફ્લેવરફુલ થઈ જાય છે અને મસાલો લાંબા સમય સુધી સારો રહે છે. રાયતો અને કચુંબર બનાવતી વખતે બસ ફક્ત આ મસાલો એડ કરીને તમે તેને ફટાફટ તૈયાર કરી શકો છો. આ સિવાય તમે આ મસાલાનો ઉપયોગ દહીં વડામાં પણ કરી શકો છો. હવે રાયતું બનાવવા માટે મેં 2 નંગ જેટલી મીડિયમ સાઇઝની કાકડી લીધેલી છે. તો કાકડીને ખમણતા પહેલાં થોડી ટેસ્ટ કરી લેવી. હવે એક કાકડીને લઈ લઈએ અને ઘરમાં રહેલી કોઈ પણ મોટી ખમણીથી ખમણી લઈએ. તો કાકડીને ક્યારે આપણે ઝીણી ખમણીથી નથી ખમણવાની, નહીં તો તેમાંથી વધુ પડતું પાણી રિલીઝ થઈ જશે. તમે બંને કાકડીને ખમણી લીધેલી છે અને તમે જોઈ શકો છો કે કાકડીનું આ રીતનું જાડું છીણ તૈયાર થઈ ગયું છે. હવે તેમાં ફક્ત 1 પિંચ જેટલું મીઠું એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે કાકડીને મીઠા સાથે ફક્ત 2 મિનિટ માટે રહેવા દઈએ. હવે રાયતામાં એડ કરવાની સ્પેશિયલ પેસ્ટ બનાવવા માટે મેં અડધા કપ જેટલા ફ્રેશ કોથમીરના પાન ડાળી સહિત લીધેલા છે. સાથે ફક્ત 2 મોટી ચમચીલા ફુદીનાના પાન અને તીખાશ માટે 1 નંગ જેટલું લીલું મરચું એડ કરી દઈએ. અને આ બધી જ વસ્તુ પીસતી વખતે કાળી ન પડે તેના માટે તેમાં 2 થી 3 નંગ જેટલા બરફના ટુકડા એડ કરી દઈએ અને તેને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આપણી આ રીતની ગ્રીન પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. આ પેસ્ટ સાથે રાયતું એકદમ ટેસ્ટી બનશે. હવે રાયતા માટે મેં 1.5 કપ એટલે કે 1 કપની ઉપર અડધા કપ જેટલું દહીં લીધેલું છે. તો રાયતા માટે આપણે મોળા દહીંનો ઉપયોગ કરવાનો છે. હવે તેને વિસ્કરની મદદથી થોડું ફેટીને સ્મૂથ કરી લઈએ. તો દહીં એકદમ સારી રીતે ફેટાઈને આ રીતનું સ્મૂથ ટેક્સચર સાથે તૈયાર થઈ ગયું છે. અને હવે કાકડીના છીણને જોઈએ તો કાકડીમાંથી બધું જ પાણી રિલીઝ થઈ ગયું છે. હવે તેને 2 હાથની વચ્ચે દબાવીને તેમાંથી વધારાના પાણીને કાઢી લઈએ અને હવે તેને દહીંમાં એડ કરી દઈએ. તો કાકડીના છીણમાંથી નીકળેલું આ પાણી પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેનો ઉપયોગ આપણે જ્યુસમાં કે પછી દાળ અને શાકમાં એડ કરી શકીએ છીએ. હવે તેમાં અડધો કપ અને 1 મીડિયમ સાઇઝના ટમેટાના ટુકડા એડ કરી દઈએ. સાથે વાટેલી કોથમીર, ફુદીના અને મરચાની પેસ્ટને એડ કરી દઈએ. સાથે 1 પિંચ જેટલું મીઠું અને 1 મોટી ચમચી જેટલો આપણો રાયતા મસાલા એડ કરી દઈએ અને બધા જ ટેસ્ટને બેલેન્સ કરવા માટે 1 મોટી ચમચીલી ખાંડ એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને ફક્ત 5 મિનિટમાં આપણું કાકડીનું રાયતું તૈયાર થઈ ગયું છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો ફક્ત 5 જ મિનિટમાં આપણું કાકડીનું રાયતું તૈયાર થઈ ગયું છે. રાયતું બનાવતી વખતે બસ તમારે મોળા દહીંનો ઉપયોગ કરવાનો છે. પણ જો ઘરમાં ખાટું દહીં હોય તો તેમાં થોડી તાજા દૂધની મલાઈ એડ કરી દેજો. દહીં એકદમ પરફેક્ટ થઈ જશે. આ સિવાય જે આપણે કાકડી એડ કરેલી છે તેમાંથી આપણે પાણીનો ભાગ કાઢી લેવાનો છે. જો કાકડીમાં પાણી રહેલું હોય છે તો રાયતું થોડી જ વારમાં એકદમ પતલું તૈયાર થઈ જશે. સાથે રાયતામાં આપણે જે કોથમીર, ફુદીના અને મરચાં સાથે જે પેસ્ટ એડ કરેલી છે તેનાથી રાયતાનો સ્વાદ એકદમ વધી જાય છે. અને મસાલામાં આપણે બીજા કોઈ પણ મસાલા એડ નથી કરવાના. રાયતા મસાલા સાથે બસ થોડું મીઠું અને ખાંડ એડ કરીને આપણું રાયતું ફટાફટ તૈયાર થઈ જાય છે. હવે કચુંબર બનાવવા માટે મેં 2 નંગ જેટલી ડુંગળી અને 1 મીડિયમ સાઇઝની કાચી કેરી લીધેલી છે. આ કચુંબરને તમે ફક્ત ડુંગળી સાથે પણ બનાવી શકો છો. હવે બંને વસ્તુને ઝીણી સુધારી લઈએ. તો મેં ડુંગળી અને કાચી કેરીને આ રીતના ઝીણી સુધારી લીધેલી છે. કપથી માપીએ તો 1 કપ જેટલી સુધારેલી ડુંગળી અને અડધા કપથી થોડી વધારે એટલે કે 3/4 કપ જેટલી કાચી કેરીના ટુકડા લીધેલા છે. અને હવે કચુંબર માટે ખાયણીમાં 1 નંગ જેટલા લીલા મરચાના ટુકડા એડ કરી દઈએ. સાથે અડધી ચમચી જીરું અને બધી જ વસ્તુ એકદમ સારી રીતે ક્રશ થઈ જાય તેના માટે ફક્ત 1 પિંચ જેટલું મીઠું એડ કરી દઈએ. અને મેં અહીંયા 1/4 કપ અને ફક્ત 4 મોટી ચમચી ખારી સિંગ લીધેલી છે. તમે તેની જગ્યાએ શેકેલા સિંગદાણાનો ઉપયોગ પણ કરી શકો છો.
હવે બધી જ વસ્તુને અધકચરી ક્રશ કરી લઈએ. તો બધી વસ્તુ ક્રશ થઈને ખારી સિંગ સાથે આ રીતનો અધકચરો મસાલો તૈયાર થઈ ગયો છે. તેની સાથે કચુંબર સ્વાદમાં જબરજસ્ત લાગે છે. અને હવે મિક્સિંગ બાઉલમાં કટ કરેલી ડુંગળી અને કાચી કેરીના પીસને એડ કરી દઈએ. સાથે 1 પિંચ જેટલું મીઠું અને કાચી કેરીની ખટાશને બેલેન્સ કરવા માટે મેં 1 મોટી ચમચી જેટલો ગોળનો પાવડર લીધેલો છે. તમે તેની જગ્યાએ ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો. હવે વાટેલી અધકચરી ખારી સિંગને એડ કરી દઈએ અને અડધા કપ જેટલા કોથમીરના પાન અને આપણો 1 મોટી ચમચી જેટલો સ્પેશિયલ મસાલો એડ કરી દઈએ અને બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે અને મસાલાનું એકદમ સારી રીતે કોટિંગ થઈ ગયું છે. તો હવે તેની ઉપર સ્પેશિયલ તડકો કરવા માટે મેં આ વઘારિયામાં 2 મોટી ચમચા તેલને ગરમ કરી લીધેલું છે. હવે તેમાં અડધી ચમચી જેટલું જીરું, થોડા લીમડાના પાન અને કચુંબરને એકદમ સરસ કલર દેવા માટે 1 પિંચ જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે ગરમા ગરમ વઘારને કચુંબરમાં એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણું એકદમ ચટપટું કચુંબર તૈયાર થઈ ગયું છે. આ કચુંબર સાથે રોટલી અને ભાત ખાવાની ખૂબ જ મજા આવે છે. અહીંયા કચુંબરમાં ડુંગળી અને કેરી સાથે થોડા અધકચરા ક્રશ કરેલા સિંગદાણા એડ કરવાથી તેનો સ્વાદ એકદમ વધી જાય છે. અને મસાલા સાથે આપણે એક તડકો એડ કરેલો છે, જેનાથી કચુંબર સ્વાદમાં એકદમ જબરજસ્ત લાગે છે. રાયતા અને કચુંબર બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે ઘરના રેગ્યુલર મસાલા સાથે આપણે રાયતા અને કચુંબરમાં એડ કરવાનો એક સ્પેશિયલ મસાલો તૈયાર કરેલો છે. આ મસાલો બસ રાયતા અને કચુંબરમાં એડ કર્યા પછી તમારે બીજા કોઈ પણ મસાલા એડ નહીં કરવા પડે અને તેના લીધે રાયતા અને કચુંબર એકદમ ફટાફટ તૈયાર થઈ જશે. સાથે કાકડીનું રાયતું બનાવતી વખતે કાકડીમાંથી આપણે પાણીનો ભાગ કાઢી લેવાનો છે અને મોળા દહીંનો ઉપયોગ કરવાનો છે. સાથે કોથમીર, ફુદીના અને મરચાં સાથે જે પેસ્ટ એડ કરેલી છે તેનાથી કાકડીનું રાયતું એકદમ ટેસ્ટી લાગે છે. અને ડુંગળી અને કેરીના કચુંબરમાં થોડા અધકચરા ક્રશ કરેલા સિંગદાણા અને તડકો એડ કરવાથી તે ખાવાની મજા પડી જાય છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.